નમસ્કાર બાળકો, હું છું આપણો દોસ્ત ઠાકોર બળદેવ। આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા 2 ની 4 ની અને 8 ની ચાવી એકબીજાને કઈ રીતના મળતી આવે છે। હવે આપણે જોઈશું 3, 6 અને 9 ની ચાવી। કઈ છે 3, 6 અને 9 ની ચાવી? તો આ બધી જ સંખ્યામાં આપણે શું કરવાનું છે? બધા જ અંકોનો સરવાળો કરવાનો છે, બરાબર? બધા જ અંકોનો સરવાળો એ જો એનો અવયવી હોય તો એ સંખ્યાને આપણે 3, 6, 9 વડે આપણે નીચે ભાગી શકીએ છીએ। પણ ફક્ત અમુક થોડાક ફેરબદલ છે એ આપણે યાદ રાખવાના છે કે એમાં કયા કયા ફેરબદલ છે। તો 3 ની ચાવીમાં શું આવશે? બધા અંકોનો સરવાળો, બધા અંકોનો સરવાળો, બરાબર? બધા અંકોનો સરવાળો જો 3 નો અવયવી હોય તો તે સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ। સેમ એ જ રીતના 6 ની ચાવીમાં શું છે કે બધા જ અંકોનો સરવાળો તો છે જ, બરાબર? બધા જ અંકોનો સરવાળો છે, પરંતુ સંખ્યાનો એકમનો અંક કેવો જોઈએ? બેકી હોવો જોઈએ। કેવો હોવો જોઈએ? બેકી। સંખ્યાનો એકમનો અંક બેકી હોય અને એ બધા જ અંકોનો સરવાળો, આમાં 6 નો અવયવી નહીં પરંતુ શાનો અવયવી હશે? 3 નો જ અવયવી હશે, બરાબર? 6 ની ચાવીમાં આપણે શું યાદ રાખવાનું? એકમનો અંક બેકી હોવો જોઈએ અને અંકોનો સરવાળો કોનો અવયવી હોવો જોઈએ? 3 નો અવયવી હોવો જોઈએ, બરાબર? 6 ની ચાવીમાં એટલું ફેર પડે છે, એટલું ફેરબદલ થાય છે કે એકમનો અંક બેકી હોવો જોઈએ અને બધા જ અંકોનો સરવાળો એ 3 નો અવયવી હોવો જોઈએ। તમે એમ ના વિચારતા કે પછી 6 નો અવયવી હોવો જોઈએ, બરાબર? અવયવી તો 3 નો જ હોવો જોઈએ અને સંખ્યા કેવી હોવી જોઈએ? બેકી। સેમ એ જ રીતના 9 ની ચાવીમાં છે કે 9 ની ચાવીમાં બધા જ અંકોનો સરવાળો, બધા જ અંકોનો સરવાળો આમાં 9 નો જ અવયવી હોવો જોઈએ, બરાબર? બધા જ અંકોનો સરવાળો 9 નો અવયવી હોવો જોઈએ। એટલે કે આ ત્રણેય ચાવીઓ એકબીજાને મળતી આવે છે। ફક્ત 6 ની ચાવીમાં શું થાય છે? એકમનો અંક બેકી હોવો જોઈએ અને એનો સરવાળો 3 નો અવયવી હોવો જોઈએ। 9 ની ચાવીમાં બધા અંકોનો સરવાળો 9 નો અવયવી હોવો જોઈએ, બરાબર? તો આ રીતે આપણે 3, 6 અને 9 ની ચાવીને આપણે યાદ રાખી શકીએ છીએ। અસ્તુ।